ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો અત્યારે તો વાગી ગયા છે 8 માં 5 મિનિટ બાકી છે. સેવા થઈ ગઈ, તમે સરસ મજાના બધાએ દર્શન કરી લીધા હશે. અને અહીંયા જો 5 વાગ્યાનો વરસાદ, એટલે 5 વાગ્યાનો નહીં, રાતનો થોડોક પડતો તો અત્યારે થોડો ઘણો રહી ગયો છે વરસાદ. અને ધીમો ધીમો બસ પડ્યા કરે છે, ધોધમાર નથી પડતો. તો અત્યારનું વાતાવરણ અહીંનું કંઈક આવું છે, એ તમને બતાવું. અને આ જો રાજુ, આનું નામ રાજુ પાડ્યું છે. રાજુ બેસી ગયું છે. અને બીજા 2 ગરુડે તો ખબર નહીં ત્યાં જતા રહ્યા છે. જોઈ શકો છો વાતાવરણ અત્યારે આવું છે. અત્યારે બધું રોજ રાતે તમને કર્યું તો એવી જ રીતે બધું કરવાની. હા, ચલો હવે અત્યારે જઈશું આપણે રસોડામાં. અને અંદર ઘરમાં તો લાઇટ સિવાય દેખાતું જ નથી, એવું થઈ ગયું છે. અંધારું અંધારું લાગવા માંડ્યું છે. તો હવે ચા પાણી બાકી છે, તો સ્ટાર્ટ કરી દઈશું. ભાખરી બનાવવાની, પછી રોટલો બનાવવાની, જે રોજ થાય છે એમ એવી રીતે કરી દઈશું. અને શું જમવાનું આજે, એટલે કે શેનું શાક બનાવવું એની માથાકૂટ થઈ ગઈ છે. કેમ કે અત્યારે તો શાકભાજી જરાય સારા નથી આવતા ચોમાસામાં. એટલે હવે જોઈએ શું બનાવું શું નહીં, એની માથાકૂટ થઈ ગઈ છે. જોઈએ હવે શું બનશે. આજનું સુવિચાર છે, શું વાક્ય છે આજનું, કે જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે જે ભૂલથી આપણે કંઈ શીખી નથી શકતા. સાચી વાત છે. ફાઇનલી સેવ ટામેટાનું શાક બનાવી દીધું છે. અને તન્મય ટિફિન લઈને જતો પણ રહ્યો છે. અને હવે હું જે બાકી છે વાસણ ઘસવાના, કચરા પોતું, બધું જ કામ બાકી છે હજી, એ હું પૂરું કરી દઈશ. હું કોઈ કામવાળા બેનને બોલાવતી નથી, બધું જ કામ મારી જાતે જ કરું છું. એટલે હવે ખબર નહીં કેટલા વાગશે, પણ ચલો. અત્યારના વાગી ગયા છે 4:30. અને જોઈ શકો છો તડકો કાઢ્યો તો સવારનો, એટલો બધો તડકો પણ નહીં. અને પાછું હમણાં એકદમથી વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને અત્યારે વરસાદ પડી રહ્યો છે, જોઈ શકો છો. જૂલી અને રાજુ બંને અંદર જતા રહ્યા છે. અમારી બાઇક ધોવાઈ ગઈ છે, આજે સરસ મજાની ક્લીન થઈ જશે બાઇક. અત્યારના વાગી ગયા છે 6. અને તમે અહીંયા જોઈ શકો છો મારી રસોઈ થઈ ગઈ છે. મને બનાવી છે છૂટી દાળ, ભાત તૈયાર થઈ ગયો છે, આ કઢી તૈયાર થઈ ગઈ છે. અને હવે ભાખરી બનાવવાની છે, લોટ બાંધીને. જેમી અહીંયા કોમ્પ્યુટરમાંથી આવી ગઈ છે. હેલો જેમી, બોલો શું ચાલે છે? અહીંયા તન્મય પણ આવી ગયો છે. હેલો તન્મય, કેમ આવી ગયો? ક્યાં પૈસા ચકલાઈ ગયો તો ને. જો વરસાદ અત્યારે રહી ગયો છે. અને હા રાજુ, જો રાજુ અમારું ચાલતું થઈ ગયું છે. પગ નહોતો માંડતો તો થઈ ગયું છે. ને જોઈ શકો છો બહાર થોડોક તડકો પણ, સૂર્યનારાયણના પ્રકાશ પણ આવી રહ્યો છે. બસ આજે તો આટલું જ છે વિડીયોમાં. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને. કેમ જયમેક? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કહી દીધું. નહીં 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 નહીં.